યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને હું આવી ગયો છું સિંગ લેવા માટે, કારણ કે મારે ચાલે છે કોલેજિયન ભેળની લારી. તો બના રહેજો મારી સાથે વિડીયોમાં અને તમને ખૂબ મજા આવશે મારામાં. તો મિત્રો સિંગ પણ મેં લઈ લીધી છે, જોઈ શકો તમે. આજે વરસાદ નથી તો મેં એવો વિચાર કર્યો, મેં કીધું હાલો સિંગ પણ લઈ લઉં, કારણ કે વરસાદની શું છે કે સિંગમાં પ્રોબ્લેમ થાય છે અને સિંગ પણ હવાઈ જાય છે, તો કસ્ટમરને પણ ખાવાની મજા નથી આવતી. તો ફાઇનલી મેં સિંગ લઈ લીધી છે અને હવે બીજો થોડોક સામાન લેવાનો છે, તો ચાલો તમને એ પણ બતાવું. અને હવે આવી ગયો છું ગોળની પેટી લેવા માટે, કારણ કે મારે મીઠી ચટણીમાં પણ યુઝ કરવાનો હોય છે ગોળ. તો બતાવું તમને ગોળની. તો મિત્રો ગોળની પેટી પણ આપણે લેવાની છે. આ ગોળ વપરાય છે મારી ભેળમાં, ચટણીમાં. આવું છે મિત્રો. ઘણી બધી વસ્તુ પણ અહીંયા છે ગોડાઉનમાં, જોઈ શકો તમે. બધું જ રાખે છે ભાઈ. આપણે તો ખાલી ગોળની પેટી લેવાની છે, કારણ કે મમરા અત્યારે લેવાના નથી. મમરા તો ઘરે પડેલા છે. તો ફાઇનલી મિત્રો મેં બે વસ્તુ લઈ લીધી છે, સિંગ પણ લઈ લીધી છે અને ગોળની પેટી પણ લઈ લીધી છે. અને આજે છે શનિવાર, કારણ કે હું કાલે લેવા આવું ને, કાલ થાય રવિવાર, તો રવિવારે પાછી આ દુકાનો બંધ હોય છે, એટલા માટે મેં આજે સામાન લઈ લીધો. અને વરસાદ આવે ને પહેલાં હું ઘરે પહોંચી જાઉં, નકર મારો સામાન પલળી જશે તો પછી કંઈ કામનો નહીં. હું અત્યારે આવી ગયો છું લીલા કાંદા લેવા માટે, કારણ કે લીલા કાંદા મારી ભેળની આખી ડીશનો ટેસ્ટ બદલી નાખે છે, જોઈ શકો તમે મિત્રો. અને લીલા કાંદાનો ભાવ પણ અત્યારે ચોમાસામાં બહુ વધારે પડતો ભાવ થઈ ગયો છે. 120 રૂપિયાના કિલો કાંદા છે, મારે આવેલા છે 180 રૂપિયા, કારણ કે 1.5 કિલો મેં લીધા છે. તો 180 રૂપિયાના 1.5 કિલો કાંદા મેં લઈ લીધા છે. અને તમે મારા જૂના વિડીયો કદાચ જોયેલા હોય તો એમાં પણ મેં વિડીયો મૂકેલા છે કોલેજિયન ભેળના, તો એમાં પણ જોજો. તો હવે આગળ તમને બતાવું વિડીયોમાં. સામાન તો મારે લેવાઈ ગયો છે, હવે થોડાક લીંબુ લેવાના બાકી છે, તો એ પણ લઈ લઉં. અને વરસાદ તો મને મિત્રો ઘરે નહીં પહોંચવા દે એવું લાગે છે, કારણ કે ફૂલ બાકાજીકી બોલાવી દે. જો આ આવશે ને તો એકવાર તો હું તમને બતાવું. વરસાદ જો તમે ખાલી, ફૂલ અંધારું થઈ ગયું છે મિત્રો. આવશે એટલા ભૂક્કા કાઢી નાખવાનો છે વરસાદ. ફૂલ અંધારું હો મિત્રો. તો હવે વરસાદ મને પહોંચવા દે કે નથી પહોંચવા દે તો એ હું તમને આગળ બતાવું. તો લીંબુ પણ મેં લઈ લીધા છે મિત્રો. તો ફાઇનલી મિત્રો હું અત્યારે આવી ગયો છું ઘરે, અને કોરો હાવ આવી ગયો છું, કારણ કે વરસાદ મને નથી નડ્યો. અને રેનકોટ પહેરવાનો મને કંટાળો પણ આવે છે, એટલે હું રેનકોટ નથી પહેરતો. અને બસ ઘરે પહોંચી ગયો છું, અને હવે ચટણી બનાવવાની છે, તો ચટણી પણ ફટાફટ બનાવી લઉં. અને જમવાનું પણ બાકી છે, કારણ કે બપોરના 2:45 વાગી ગયા છે, જોઈ શકો તમે મિત્રો. તો બસ આજના વ્લોગમાં હતું આટલું. અને તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો, અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. થેન્ક યુ, આવજો. Yeah.